જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મમતા બેનર્જી કેમ સુપ્રીમ કોર્ટની સામે પડ્યા? પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં બરતરફ કરાયેલા શિક્ષકો સાથે મુલાકાત કરી હતી. મમતા બેનર્જીએ કહ્યું કે એવું ન વિચારતા કે અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારી લીધો છે. અમે પથ્થર દિલના નથી અને આ ટિપ્પણી બદલ મારે જેલમાં જવું પડે તો પણ મને કોઈ વાંધો નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરવું જોઈએ કે કોણ લાયક છે અને કોણ નથી. અમને યાદી આપો. શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરવાનો કોઈને અધિકાર નથી. ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં વ્યાપમ કેસમાં આટલા બધા લોકો માર્યા ગયા, તેમણે આજ સુધી ન્યાય મળ્યો નથી. નીટમાં ઘણા આરોપો પ્રકાશમાં આવ્યા. સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ ન કરી તો પછી બંગાળને જ કેમ નિશાન બનાવવામાં આવી રહ્યું છે? અમે જાણવા માંગીએ છીએ, તમને બંગાળની પ્રતિભાથી ડર લાગે છે? મમતા બેનર્જીએ કહ્યું, શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. 9મા, 10મા, 11મા, 12મા ધોરણના શિક્ષકો ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશદ્વાર ગણાય છે. ઘણા શિક્ષકો ગોલ્ડ મેડલ વિજેતા છે. તેમણે પોતાના જીવનમાં મહાન પરિણામો પ્રાપ્ત કર્યા છે અને તમે તેમને ચોર કહી રહ્યા છો. તમે તેમને અસમર્થ કરી રહ્યા છો. તમને આ અધિકાર કોણે આપ્યો? આ રમત કોણ રમી રહ્યું છે? મમતા બેનર્જીએ કહ્યું કે અમે કોઈ રસ્તો શોધીશું અને તેમની સાથે ઊભા રહીશું. 2 મહિના સહન કરો. તમારે 20 વર્ષ સુધી સહન નહીં કરવું પડે અને હું તમને તે 2 મહિનાનું વળતર પણ આપીશ. તમારે ભીખ માંગવી નહીં પડે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે હું શાળાની નોકરી અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી બંધાયેલી છું, પરંતુ પરિસ્થિતિને કાળજીપૂર્વક અને ન્યાયી રીતે સંભાળવા માટે સક્રિય પગલાં લેવા રહી રહ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે મારું નામ એવી બાબતમાં ઢસેડવામાં આવી રહ્યું છે જેના વિશે મને કોઈ જાણકારી નથી. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે 2016માં પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગ દ્વારા ભરતી કરાયેલા 25,000થી વધુ શિક્ષકો અને શાળા કર્મચારીઓની નિમણૂકો રદ કરી હતી. આ ભરતીઓમાં ખામીઓ જોવા મળી હતી. કાનૂની પૂર્વધારણાઓનો ઉલ્લેખ કરતા કોર્ટે કહ્યું કે આ એક એવો કેસ છે જેમાં સમગ્ર પસંદગી પ્રક્રિયા ભ્રષ્ટ અને દૂષિત જણાય છે. આનો કોઈ ઉકેલ નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.